ગંગા સતીના ભજનમાં કીધું છે કે પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો રે દેખાડું તમને દેશ. તો એ કયો દેશ? પિંડ બ્રહ્માંડથી પરી ગુરુજીનો એ કયો દેશ? એટલે એ દેશ છે પણ એ નક્કી કર્યું કોણે? કારણ કે બ્રહ્મ તો વ્યાપક છે. હા, અણુઓમાં અણુઓમાં. પણ છતાંય આ દેહ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મ ભાવ નહીં થાય. અને ઘરે સવો જ્યાં સુધી ઘર છોડ્યા વિના દુકાને નહીં જઈ શકો. હા, હા, કોઈ વસ્તુ તમે કોઈ વસ્તુ તમારે જોતી હોય ને તો બીજી વસ્તુ છોડવી પડે. આ ઈ બરાબર. કોઈ ઠેકાણું જોતું હોય તો આ ઠેકાણું છોડવું પડે. કોઈ વસ્તુ જોતી હોય તો પૈસા છોડવા પડે. હા, મકાન જોતું હોય તો એટલી મિલકત, માનું જોતું હોય તો એટલી મિલકત, હા, બીડી જોડી હોય તો જોતી હોય તો પૈસા રૂપિયા પણ દેવા પડે, છોડવું પડે. મુક્તિ જોતી હોય એને આ વિકલ્પનાઓ ખોટી શ્રમણ કરવું એને કુકલ્પના છોડવી પડે. જો આ ટૂંકી વાત આપણે તમારે આ કલ્પના રાખવી છે અને શ્રમણ કરવું છે, બે કેમ બની નહીં પડે. પ્રીતિ પ્રશાંત લાગે પરિબ્રહ્મમાં ઓર સભી જને લાગત ભીખો સુધરદય મન નિર્મળ ભાવ મતે સબ જીકો ગોષ્ઠીને જ્ઞાન અને ચલાવે સુંદર જન પ્રવાહની દીકો ત્યાં જઈ તમે વાત કરવાની શી વાત છે? સાધુ કો સંગ સદાથી નીકો. એટલે એ સાધુનો સંભાવ નજીકમાં મૂકી દે છે. પીરને બ્રહ્માંડથી પીરને બ્રહ્માંડમાં છે પણ પીરને બ્રહ્માંડ નામ ને રૂપ એ દેખાય છે પણ એ માયાના બનેલા છે. ભગવાન માયાથી પર છે. પર એટલે બધે જ નહીં હા, પણ જુદો જુદો જુદો. જુદો આકાશમાં એમ નથી. એમ નથી, જુદો છે. જુદો છે. હા, હા. અકળ કળા ને અગમ ગતિ હે ભેળા વચ્ચે પણ હે નારા વેદ વાણીની ઉપર બોલી જાય છે. સમજ્યા? 52 અક્ષરથી બારા 52 અક્ષરોની અંદર પણ આ પહેલો નિરંજન માલી નાદ બ્રહ્મ છો. નાદ એ બ્રહ્મ હું તો હા, એ દત્તાત્રેય ભગવાનનો આરાધ્ય 72 કડીનો કે ભાઈ એક અદ્વૈત જેથી હેઠળ સિનેમા કિરદાર ઈચ્છા શક્તિ અને પ્રગતિ એક માલિક અનંત અપાર સબળ શક્તિ પરિબ્રહ્મની ઈચ્છા એ ઓમકાર અને અહમ એવો નાચ્યો નિરંજન માલી રંજન થયું જ્યાં ઈ નાદ બ્રહ્મ કહેવા. નાદ બ્રહ્મ. નાદ માલી ઓહમ એવા અક્ષરો બન્યા. નાદ તો ખરો. હા, હા, નાદ તો કુતરો ભણે છે, હા. જે માયાનો પડકારો છે, ઘોડું હરીનું છે, નાદ. પણ એમાં એ નાદમાં અક્ષરો આવે. અક્ષરો આવે. હા, એમ હવે એ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ ઓમકાર એ અમારી માનો શબ્દ બ્રહ્મ છે. શબ્દ. હા, અહમ છો શબ્દ બ્રહ્મ છે અને એમાંની હંસ બ્રહ્મ છે, ચેતન બ્રહ્મ તેને કહેવાય. અને એ ચેતન શબ્દથી જ આ એનું રૂપાંતર ફરતા 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 એ પ્રાણ છે. પ્રાણ માલિક માટે 5 પ્રાણ છે. હા. પ્રાણ 5 સમાન વ્યાજ ને ઉડાન. હા. એ 5 એના પર નોખા નોખા ઠેકાણા પડ્યા. હા, તો પ્રાણ શ્વાસા ચલાવે છે, અપાનમાં ઉજાગ કરે છે, પ્રમાણ નામનો વાયુ નાભીમાં રસકોશ પહોંચાડે છે, હા. વ્યાજ નામનો વાયુ અંગ વાળે છે. નકર આપણે ખાલી સીડી કહીએ એમ કહીએ. હા. ના ખાલી સીડી ખાલી કહીએ, સીડી. માલને ગણેશો કહીએ. હા. અને એક ધનંજય નામનો વાયુ ભરેલા માણસને પણ ફૂલાવે છે. આવા 5 પ્રાણ છે પણ એ છે એકનો એક 5 એના પ્રકાર છે. પ્રકાર એના છે એક જ. જેમ ગઢધણી ઘેરે કહેવાય, દુકાનદાર શેઠ કહેવાય, હા, નોકરી જાય તો નોકર કહેવાય, હા, અને સભા ભરે તો રાજા કહેવાય. એ વ્યક્તિનો જ છે હા. પણ આવા બધા એના કાર્ય જુદા જુદા છે. કાર્યના પ્રભાવે નામ નામ પડ્યા છે. હવે એને એક ઘેરે લાવવાનું એવી વાત કરી છે એ ઘેરે ભજનમાં. લાવવાની એક વખત કીધું પણ એવી મારે વાત ન કરાય. વૈષ્ણવ ગઢવીને મેં કીધું. હા. વૈષ્ણવ ગઢવીને હા, 5 પ્રાણ એક ઘેરે આવે હા. એટલે પ્રાણને સ્થિર કરવું. સ્થિર કરવું. સ્થિર કરવું પ્રાણને. હા, ત્યાં પકડી જ નહીં. ધીમે 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 વાયુમાં કેટલી શક્તિ છે? દાળવાના ડાળું ભાંગી નાખે. ભાગી નાખ. પણ એ જ્યારે એની મેલે ધીમો પડી જાય ત્યારે થોડો પાંડું જજાય ન હોય. નો હાલે. હા. હા, આપણે કંઈક બા ધજાને હક ન હોય. ધજાની કુંડળી જેવું મન છે. હા. ધજા હલતી જ નહીં. અરે કે કોણ કે અમે ભાળીને પણ તું ભાઈ એનું રહી સમજી લે. ત્યાં હું હમણાં પવન પડી ગયો ને ત્યાં એટલે ધજા ઢળતી ને ત્યાં પવન નથી થાય. એ જ હું કહેતો ધજા ન હલતી પવન પવન હલાવે. હલાવે છે એને. તો મન છે ને મનને કલ્પના એને સ્થિર કરી નાખે. હા, તમારે શ્રવણ કરવું ને કલ્પના છોડી દેવી. એમ. પછી થાય છે આ એકનો ડોવો અનંત નથી સતો સત્યના પિત્તના રક્તના કારોના બાહિર ભીતરનો ઉપર નીચે વ્યાપક રીતે દિશામાં પસારો
એક કહું તો અનંત દીપા મેં બોલી દો ઘટોઘટમાં, હા અને અનેક તો નથી. નહીં અને બહાર કહું તો અંદર હૃદયમાં છે, અંદર કહું તો અણુમાં છે, હા ઉપર કહું તો પાતાળમાં છે, પાતાળમાં. પાતાળમાં કહું તો આકાશમાં ગરજે છે. હા. એની ચાબી જેવું ક્યાંક નાક બતાવે, ક્યાંક શ્વાસા આપે, ક્યાંક બીજું કરે, ક્યાંક બીજું કરે. અને ઝાડમાં તો ત્યાં શ્વાસા ના કહું તો ત્યાં ચેતન રૂપે છે, નગરી વધે જ. હા ત્યાં ચેતન રૂપે છે, શ્વાસા રૂપે નથી. ચેતન રૂપે તો જડ હોય તો એનો વિકાસ જળ વસ્તુ ન થાય. વધે ને ચેતન વધે છે. ચેતન વધે. અને ચંદા ચલતા દેખના બડત દેખના બેર સાઠમ દેખના સમાજમાં તીનો રાખે. સમજ્યા? 900 કિલોમીટરની ઝડપે પ્લેન હાલે, 1 કલાકમાં 900 કિલોમીટર. 900 હાલે, હા. છતાં આપણે કે બહુ ઘટી છે. હા પણ 50 કરોડ જોરજોર પૃથ્વીને કાપી નાખે. છતાં આપણે સાંધાને હાલતા કરતા જઈએ. હા 50 કરોડ જોરજોર, 1 કરોડ જોરજોર નહીં. 50 કરોડ, હા પૃથ્વીનું હનુમાન બાજુ. હા અનુમાન હોય. હા, નહીં હોય. હા 50 કરોડ પણ છતાં ચલતા ચલતા દેખના એ બહુ બડત દેખના વેલ, ભાદરવાની વેલ છે એ આખી આંટી મારી જાય એમાં. હા પણ તમે એની આમાં બેહો તો એક આંટી મારતા નો ભાવે. નો ભાવે. એટલે ઓલો તાતણા ને આમ બીટાઈ જાય. હા હા ઓલા ગમે ત્યાં અમે તાતણા હોય વેલ. હા બડત દેખના વેલ, વેલ એટલી બધી વધી જાય પણ આપણે પકડી બેહો તો ભાવો. ભાળીએ નહીં આમ. અને સાધુ દેખના સમાજમાં, સાધુ સમાધિ બેઠા હોય છે કે એ કાંઈ એને સમાધિના તમે ભાળી ન શકો. આપણે એમ કે પ્રોઠી વાળા ત્યાં સમાધિ, એવું કાંઈ નથી. મને ઘરનો ફોન આવ્યો છો હા કે ગુરુ મહારાજ હા આસનમાં બેસી ત્યારે ડાબો પગ જમીન કર્યું હોય. હા હા મેં કે ભાઈ ગમે એ પગ ઉપર જાય. હા મન હે શિવરાજ. બસ. ભલે બીજી મેં ઓળખાય હું લેવા દેવા. જરૂર મનની છે. પણ બરાબર પગ છે. ક્યાં રહે ઈ રહેવા દે, મન તારું જ્યાં છે ત્યાં રહે. બરાબર. હા, પ્રદાન કરવાનું છે. હા આમાં લખવાનું દિવાળી મેં ઈ આપણે લાવવા દે. આમાં અહીંયા ભગવાનને પગારે છે પણ તે ભાવ હારે. બોલ ભાવ આવે છે. ભાવ હારે એટલે ભાવ રે દ્રૌપદી ઉભા ઉભા કર્યા હતા, ગજરાને બાટતા બાટતા જોડે રે કર્યા હતા, હા પ્રહલાદને થાંભલો છે ને કર્યા હતા, ઘણા ઘણા બાળગર તરફ કર્યા હતા. હા એની કોઈ વિધિ જ નથી. હા હૃદય સુરતા હોમ સૌ વિધાનની જરૂરી છે. હા એમાં આપણું વાણી છે, વિધાનની એમાં કોઈ જરૂર જરૂર નથી. નથી. વિધાન તો બ્રાહ્મણે બધા નથી, આમ કરો આમ કરો આમ હા. કરો. આમાં ખેડૂતની ખેતી 2 પ્રકારની હોય છે. એક ખેતી એવી હોય કે એ દતાળથી વાવે હા હા અને એનામાં માપ આવે, માપ. એ પ્રમાણનું બેલ્ય કહેવાય. હા. એ અને આંખે મેચ પાડે. એને બીજું ખરું ખોટું પડી જાય ને ઓલે હસવાય ને સલામતી રહે એમ. થઈ જાય. પણ એક એવી ખેતી છે ને કે એ નંબર કરી સાંટી દે એમ. હા એમાં પછી ન હાલે કોઈ સાત ઘટે હા અને પણ પડો વાટકી કે બાટી હા કોક થોડુંક લઈ લો એવું થાય. હા એને સાહબા કાંઈ ન હોય નો. ગમે એમ નીકળે. એમ આમાં આવું પણ ખેતર જવડી ખરપડી કાગળ જેવડી વાણ પછી એ ભૂલેની ભૂમિકા નિશાન દરિયા જેવડી વાણમાં જાય ને પછી ભૂલું પડવાનું નહીં ભૂલું પડવાનું ક્યાં આવ્યું. ખેતર જેવડી ખરપડી ને ઉથલ ઉમારવાની રાપડી હોય હા એમ ત્યારે અણુ અણુ આપણે દેખાય પછી એને મુક્તિને હું ઈચ્છા છે બોલે મુક્તિની ક્યાં સુધી ઈચ્છા છે દેહ ભાવ છે ત્યાં ત્યાં. મન હારે રમે છે ત્યાં હા. હોટની ભેદ દેહ છે ત્યાં સુધી છે પછી ક્યાં છે લૂંટાવાની ભેદ ધન છે ત્યાં સુધી છે પછી તો ભલે બે કરા હોય ને મારે શું છે હાલે જેવું આપી દે ભાઈ હોય લઈ જા મારતો નહીં હોય નહીં ત્યારે હું લઈ જાય હોય લઈ તો હવે આ દેહ ભાવ કાઢવો કઈ રીતે? દેહ ભાવ તમારું મન ક્યાં છે એ તમે દેહ ભાવ એવો પદાર્થ છે કે આ ફોન દેવો ને અહીંયા આપી લીક જાય મનમાં ઉભો છો હા મનમાં મેં કેમ નહીં મનમાં મૂકી આવવાનો. જ્યાં ઊભો છો ત્યાં મૂકી આવવાનો. એમ હોય બિલકુલ બોલો મને ઊભો ક્યાંથી છો એ જોવાનું. બરોબર છે. હા પ્રાણમાંથી ઊભો થયો એટલે પ્રાણમાં જ જોડાય. હા જે વસ્તુ આ દરિયાનો લોટ જ્યાં ઊભો થાય ને ત્યાં જમાય છે બરોબર. લોટ
જે દરિયામાં વળે હા. ત્યાંની ઊંચા થાય ત્યાં જ્યાં જમાય. જમાઈ જાય પાછું. પાણી છે હા. એમ અને એમ પાણી 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 પણ એ સાગર કે લહેર કે ફેન કે બુડબુડ એ ભરતી કે ઓટ બાકી જલ જોવે અને એવું લાગે કે નામ પથ્થર પડ્યા છે. હા. બે ગુરુ ભાઈઓ ગયા નાવા છે એક જણો કે ભાઈ લોટ બેન થયા પછી નવું છે હા. ઈ કે ભાઈ લોટ તો હવે મારે જ નાઈ લેવું છે તું લોટ બેન થાય પછી નાઈએ એ નાઈ જોઈએ ઓલો હજી બેઠો લોટ બેન ખાતા જ નહીં. વાટે બેઠો આના બેન છે ને આપણે જે નિરાંતે વાત નિરાંતે આવે જ. આવે જ નહીં નિરાત એવું છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.